મારું નામ નરેશ સાલાભાઈ ચાવડા, હું વોર્ડ નંબર 3નો ચૂંટાયેલો સભ્ય છું. સામાન્ય સભાની અંદર અમને માત્ર 2 પોઈન્ટ લખેલા એજન્ડા આપી દેવામાં આવ્યા અને 2 પોઈન્ટની અંદર એની રીતે એ લોકો શું નક્કી કર્યું હતું એ અમને કંઈ ખ્યાલ નહોતો. ખાસ કરીને અમારા વિસ્તારમાં સાફ સફાઈ કર્મચારીઓ છે નહીં, ઢોર અને ત્રાસ છે, કૂતરાઓનો ત્રાસ છે. ખાસ કરીને ઘણી બધી મુદ્દાઓની ચર્ચા કરતા હતા. એ દરમિયાન જે મેં એજન્ડા એને મૂક્યા હતા અમારા મુખ્ય જે વિસ્તારોના કામના, અને ખાસ કરીને ભારત વિકાસ પરિષદ જે કોમ્યુનિટી હોલ આ લોકોએ ગેરકાયદેસર નો નફો નો નુકસાનના કારણે આપ્યું છે, એમાં ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એનો તદ્દન રદ કરવામાં આવ્યો. તો મારી વાત સાંભળવામાં આવી અને દિગંત દવે સાહેબે રાષ્ટ્રીય ગાન ચાલુ કરીને મિટિંગ પૂરી કરવામાં આવી. આ સકૃતિયારશાહી છે અને લોકશાહીનું હનન છે. જી જય સોમનાથ. આજે સોમનાથ નગરપાલિકાની મારી પ્રથમ બોર્ડની આજે મિટિંગ હતી. જનરલ બોર્ડમાં આજે જે પ્રમાણે પ્રથમ તો અમારે એક વિવિધ સમિતિઓની રચના એટલે કમિટીઓની રચના થઈ. ટોટલ લગભગ 23 જેટલી કમિટી અમે બનાવેલી છે. આજના અધ્યક્ષ સ્થાનેથી જે રજૂ કરવાના અમારા જે મુદ્દા હતા એમાં એક તો પહેલું આપણે કમિટીઓની રચના કરી અને બીજી આપણે ડેવલપમેન્ટ માટેની અમુક ચર્ચા હતી. એમાં સ્વચ્છ શહેર સુંદર શહેર અંતર્ગત એક ડીપીઆર બનાવવાની વાત થઈ. એમાં પણ બધા જ સભ્યોએ સર્વાનુમતે સહમતિ આપેલ છે. ત્યારે નગરસેવકો રજૂ કરતા હતા અને આપના જ કર્મચારી દ્વારા રાષ્ટ્રગીત શરૂ કરી દેવામાં આવ્યું છે. નગરસેવકોનો આક્ષેપ છે કે રાષ્ટ્રગીતની આડમાં પોતાના મુદ્દાઓ ને પોતાના અવાજને દબાવવામાં આવ્યો છે. શું છે? ના, એવું નથી હોતું. જનરલી લગભગ આ અમારું પહેલું બોર્ડ છે. આગલા બોર્ડ પ્રમાણે બધા એવી કોઈ પ્રેક્ટિસ ચાલતી હોય તો એ હવે હું મારા ધ્યાને લઉં છું અને બધા જ સભ્યોના સૂચનો અને એના પ્રોબ્લેમ્સ કંઈ પણ હોય તો એ આવકાર્ય રહેશે.